બહુ સરસ વાત કરી કે સાધના, હા, સાધના તત્વ હવે ભૂસાતું નહીં, ખોવાતું જાય છે. આપણે જે પણ કાંઈક કરીએ છીએ કોઈકને કહેવા માટે, સારું લગાડવા માટે કહીએ છીએ. પહેલાં જીવવાના કોઈ કારણો હતા જ નહીં. હવે જીવવા માટે આપણે કારણો શોધવા પડે છે. આપણી વક્રતા તો જુઓ, આપણે ક્યાં લઈને આવીને ઊભા રહીએ છીએ. લોકોને પૂછીએ તો કોઈ લોકો પૂછે શું કામ જીવવું જોઈએ? અરે જીવવા માટેના કાંઈ કારણો શોધવાના હોય? આ પૃથ્વી પર તમે પ્રેમ કરવા આવ્યા છે. મારી એક બહુ ઈરાનિયન કહેવત છે, બહુ ગમતી શામિલભાઈ કહેવત છે કે એમાં એવું કીધું છે કે તમે પૃથ્વી પર આવો ત્યારે ઉપરવાળો તમારે કાનમાં ફૂંક મારે અને તમને એવું કહે કે તું મારું આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો. એટલું કહે અને નાળ કપાય છે અને તમે ઈશ્વરથી છૂટા પડો અને પૃથ્વી પર આવો. આ કહેવતમાં મેં મારા 2 વાક્યો ઉમેર્યા છે કે હા, મને એણે કીધું કે આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો નેહલ તું. એટલે પછી મારે હવે એવી જ તૈયારી સાથે પાછા જવું છે, એવું જ કામ કરવું છે ને એવું જ જીવવું છે ને એટલા જ વાલ કરવો છે કે ઉપર જઈને આપણે કોલર ઊંચા કરીને કહીએ કે કેમ બાકી શ્રેષ્ઠ સર્જન સાબિત થઈ કે નહીં. તે ખોટા સિક્કા પર રોન રમી જ નથી. તકલીફ આપણા બધાની એ છે. સાહેબે કીધું ને કે થોડા સ્વાર્થી થવું. થોડું નહીં સાહેબ, 100% સ્વાર્થી થઈ ગયા છે. ક્યાંય કશું કંઈક વધ્યું જ નથી મારા સિવાય. મને હમણાં જે નવી એક ટ્રેન્ડ શરૂ થઈ છે, લોકો હવે તે પોતાની જાત સાથે પરણવા સુધી આવી ગયા છે. સાહેબ 7 અબજની વસ્તીમાંથી એક માણા ન મળે પ્રેમ કરવા વાળો તમને? હે? એક કારણ ન મળે તમને? એક કામ ન મળે? એક વિચાર ન ગમે? લોકો હવે એવું કહેવા માંડ્યા છે કે વેલેન્ટાઇન ડેના દિવસે મેં મારી જાતને પ્રપોઝ કર્યું. હું મારી સાથે આજે ડ્રાઈવ પર ગઈ હતી. મેં આજ મારી સાથે કેન્ડલ લાઇટ ડિનર કર્યું. ભલે આને ગમે એવી સારી ભાષામાં, સારા શબ્દોમાં વર્ણવીએ, પણ એ તમારો જાહેરમાં તમે ડંકો વગાડીને ખાલી પોચ દેખાડો છો. સાહેબ હળાહળ પીડા છે, ગમે એવા લાલ નાખો, તમને તમારો 200 સ્ક્વેર ફૂટનો ઓરડો તમને 2000 સ્ક્વેર ફૂટનો લાગે છે એકલા હોઈએ ત્યારે. જે લોકો પોતાના ઘરનો દરવાજો ખોલતા હોય ને જાતે, એને પૂછજો કે મજા આવે છે એકલા કેન્ડલ લાઇટ ડિનરમાં? 17 કેન્ડલ આજુબાજુ હોય ને તોય એક અંજવાળું અંદર ન હોય. એક માણસ જોઈએ. તમે વિચાર તો કરો કે આ પૃથ્વીમાં કોઈ એક આંખ, 2 આંખ તમને એવી ન મળે કે જેમાં તમે તમારો ચહેરો જોઈ શકો. તમારા હોવાથી, તમારા ન હોવાથી, તમારા રડવાથી, તમારા મૂંઝારાથી આ પૃથ્વી પરની એક વ્યક્તિને ફરક ન પડતો હોય તો તમને જીવતા તમને નથી આવડ્યું. નહીં, તમને આપણને ઉપરવાળાએ 2 હાથ એટલા માટે આપ્યા છે કે 2 હાથમાં કોકના હાથ લઈ શકો, એને સ્પર્શ કરી શકો. અને સાહેબ 2 હાથ અને સ્મિતમાં એટલી તાકાત અને એટલી ક્ષમતા છે કે એમાં માણસાઈ રોકી શકાય. એની માટે કોઈ મસીહા ઉતરેની રાહ ન જોવાય. આખી સભ્યતાને એક મસીહાની રાહ છે. તમે જો કોઈકને પ્રેમ આપી શકતા હોય, કોઈકના આંસુ લૂછી શકતા હોય, તોય તમે કરુણાના અવતારની રાહ જોવાના જ. ઈશ્વરને શ્રદ્ધા છે કે આ 7 અબજની વસ્તીમાં એકાદ માણસ તો મસીહા બનશે, એકાદ તો કરુણાનો અવતાર બનશે. આ બધા આવા સ્પર્શ ફાઉન્ડેશન છે શું? પાર્થિવભાઈ મને હમણાં જ વાત કરી કે કોરોના કાળ દરમિયાન ડાયાલિસિસ સેન્ટરો બંધ થઈ ગયા. નહીં ઈશ્વરને શ્રદ્ધા હોય આ 2-3 પાત્રો ઉપર, એણે આખી વ્યવસ્થા બંધ કરી. પણ એને ખબર છે ને કે આ 2 વિચાર અહીંથી આવશે, આ હૃદયને મેં આકાર આપ્યો છે, એમ હોય. અને જ્યાં સુધી એવું બન્યું નથી, ટાગોરે બહુ સરસ કીધું છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર એક પણ બાળક જન્મ લેતું હશે, એનો અર્થ એ છે કે ઉપરવાળાને હજી માનવજાત ઉપર શ્રદ્ધા છે કે હજી હાળા કાંઈક કરી શકે એમ છે. હજી પણ હજી આપણે, અને તમે જુઓ આપણને ઉપરવાળાએ તમામ ઇન્દ્રિયો આપી છે બધું અંદર લેવા માટે. તમે ખાવ એટલે અંદર જાય, અવાજ છે અંદર જાય, બધું જ અંદર જાય. આંખ એવી જ છે કે જે તમને બહાર દ્રશ્ય જોવા માટે છે. આમ છે, આંખ તમને જોવા માટે નથી, જગતને જોવા માટે આપી છે. એટલે તમારે આજુબાજુના લોકોને જોવાના છે.
હું અનેકો વાર સ્ટેજ ઉપરથી આ વાત કહી શકું અને હંમેશા કહેતી આવી છું કે જે લોકોને આજુબાજુવાળાની તકલીફ, પીડા, મૂંઝારો, દુઃખ સ્પર્શતા નથી, તો એ લોકોએ હજારો કિલોમીટર પ્રકાશ વર્ષ બેઠેલા દૂરના ગ્રહો તમને સ્પર્શે ને શનિ તમારું બગાડી શકશે જરાય નહીં. આજુબાજુનું ન સ્પર્શે તો એટલા બિચારા શનિદેવ આપણને હું બગાડી જાય તમારું આવીને. એને શ્રદ્ધા છે કે આ બાજુવાળાની ભૂખથી આને કંઈ સ્પર્શ નથી થતો, આને કંઈ તકલીફ નથી થતી. માણસ હવે પ્રાણીના સ્તરે આવતી એટલે સામાજિક પ્રાણી આપણે અંતે સાબિત કરી દીધું કે હા અમે પ્રાણી. સાહેબ, પ્રાણી અને માણસમાં ફરક જ ઉપરવાળાએ એ રાખ્યો છે કે માણસ એક શેરિંગ કરી શકે છે. પ્રાણીમાં એ હોય તો હજી સુધી આપણે એ ભાષાને ઉકેલી નથી શક્યા અથવા તો અનુભવ શેર નથી કરી શક્યા. તમે જો વાંદરાનું બચ્ચું પડી જાય એક ડાળીએથી તો બીજા બાળકને, પોતાના બાળકને સમજાવી ન શકે કે આ ડાળીએ જાતો નહીં, પડી જાય તો વધીને છટ્ટાક દઈને ઉપાડી લે, આ બાજુ આવતો ને પડી જવાય છે. પણ તમે એક રસ્તેથી જાઓ અને હેલ્મેટવાળા પકડતા હોય તો આપણે 4 જણા ઇશારાત કહેતા જાય, એ પકડે છે હો ને પોલીસ, આપણે કહેતા જઈએ છીએ લોકોને. કેવું સુંદર મજાનું શરીર. આ બધાની તકલીફો અને મૂંઝવણો જોઈએ ત્યારે દર્શનાબેને સરસ વાત કરી કે આ બધા કિસ્સાઓ એટલા માટે કહેવાની છે કે તમને ફરિયાદ છે શેની. તમે જો ડૉક્ટરો અહીંયા પહેલી લાઈનમાં છે, બધાને જઈને કોઈ દર્દી એમની પાસે આવે અને ડૉક્ટર કાંઈ કહે નહીં, એમ કહે ને કે તમને કાંઈ નથી, તો ઘરે આવીને એમ થાય કે હવે કેવું હું. કરે રહ્યા તો કાંઈ નીકળ્યું નહીં, ભારે દુઃખ થાય. હા ના, એ તમને એમ કે સાહેબ તમે 2 પૈસા વધુ લઈ લેજો, ટેસ્ટ કરાવી લે, પણ કાંઈક કાઢો આમાંથી, મારી મચડીને કાઢો તમે. અને ધારો કે એક ડૉક્ટર ન કીધું બીજા પાસે જાય, એને બીજા પાસે જઈને એમ કે બધું આમને કહ્યું પણ એમને ખબર નાડ ન પકડાણી મારી. ત્યારે આપણે એમ થાય 30 વર્ષથી જે પત્ની હારે રહે ને એને તારી નાડ નથી પકડાણી, તો આને 30 મિનિટમાં આ ડૉક્ટરને હેની પકડાશે. ત્યારે મારે એવું કેવું છે કે વૈદ બદલાવાથી ઉપચાર કે રોગ નહીં બદલાય. અને હવે તો 90% ગૂગલ દર્દીઓ આવે છે. અમે તમને જઈને કહીએ છીએ કે અમને આટલું છે, આમાં તમે કંઈ કરી શકો એમ છો? હા. અને હું મારે મોડું આવવાનું કારણ એ મને ગૂગલે ગોથા ખવડાવ્યા છે એનું છે, બાકી હું ટાઈમે જ હતી દર્શનાબેન. 1000 વાર હેરાન થઈએ, 1000 વાર તકલીફમાંથી આવીએ. સાહેબ, રસ્તો પૂછવાનો આનંદ આ બેબીએ લઈ લીધો. એ મને એવું કે મીઠા અવાજમાં, અને ભાઈઓને એ અવાજ ગમે તે, એટલે લોકો વધુ આપણે સારું છે કે પોતાના ઘરે જવા માટે એ બેનનો ઉપયોગ નથી કરતા કે ઘરે જઈને તો ઓલું જ સાંભળવું છે ને, એના કરતા બેનના મીઠાશ સાંભળતા ટર્ન રાઈટ, ટેક અ લેફ્ટ. આપણે બધા તો એ જનરેશનમાંથી જ મોટા થયા છીએ કે તમે જાઓ કોઈક અજાણ્યા ગામમાં, તમે એમ કહો કે ડૉક્ટર પાર્થિવનું દવાખાનું કઈ બાજુ આવ્યું, તો દવાખાનું પૂછો ને તો તમને ઘર ત્યાં સુધી મૂકવા આવે કે દર્દી એમની હારે છે ને અજાણ્યા ગામમાં છે, જવું જોઈએ. અને તમે કોઈક નવા ગામમાં, જૂના ગામમાં આવ્યા હો તો તમને એમ કે જો અહીંયા ઊભા રહે, સહેજ જમણે લેશો ને ડાબે લેશો ને એક ભાઈ ઊભા છે એને પૂછ લેજો. અને પાછું ત્યાં સુધી ભેગા હાલો મારી વાહે હાઈલાવો ને. એક સ્મિત હતું, કાંઈ જ કારણ વગરની એક ઓળખ હતી, અને તમને આજીવન યાદ રહેતો તો એ રસ્તો. કારણ કે એ ઓલા સાયકલવાળા દાદા, એ ઓલા માસી જેણે તમને એમ કીધું હતું. અને અજાણ્યા ગામડાઓમાં તમે જાઓ ને રસ્તો પૂછો ને બપોરનું ટાણું હોય તો તમને છાશે પાય. હમણાં હું એક દવાખાનામાં મારે લેક્ચર તો બધાને એમ હોય કે આપણે ડૉક્ટરને હોય કે આપણે દવાખાનું બેનને બતાવીએ, એટલે ડૉક્ટરને કોઈક બીજા પેશન્ટ સાથે વાત કરતા હતા ને તો એક માજી, આમ અમે તો હમણાં જશે એવી સ્થિતિમાં હતા, એટલે એક ભાઈ થોડા ડોન જેવા આવીને ઓળખોસ એ ઓલા માજીને પૂછ્યું. અને એની માજીના આંખો ઉપરથી ખબર જ પડતી કે અરે એલા તને અમે ન ઓળખી, અમારા ઘર તે ભંગાવ્યા હોય, અમારી જમીન તે વેચાવી હોય, તને અમે ન ઓળખીએ. હે, એ માજીની આંખમાંથી આમ દેખાય આવતું હતું.
પણ આપણે જગત આખાને ઓળખી જઈએ છીએ. સાહેબે કીધું એમ આપણે આપણને ઓળખવામાં ક્યાંક નિષ્ફળ છે. અને આપણને ઓળખવાનો સાદામાં રસ્તો એ છે કે જગતની તમામ ગલીઓમાંથી ઓળખતા 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 તમે તમને ઓળખતા જાઓ. ક્યાંય એવું નથી કે તમે સ્વાર્થી થઈને ધ્યાન કરીને હિમાલય ઉપર જઈને તમને ઓળખી શકો. સાહેબ, તમારું બિહેવિયર નક્કી કરે કે તમે કેવો માણસ છો. તમારું બિહેવિયરના આધારે એવું ખબર પડે કે નેહલ સારી કે નેહલ ખરાબ, નેહલ ઉદાર કે નેહલ કંજૂસ. હું એકલી જ રીતા કરું ને એમ કહું હું માને કોઈ જ મોહ નથી, હે ન હોય. અને મને તો ફરિયાદ છે એવા લોકો ઉપરથી કે જેને પૃથ્વી ઉપરવાળે આવી સુંદર બનાવીને એકાદ વસ્તુનોય તને મોહ ન થયો, તો તને ઉપરવાળા માટે જ શ્રદ્ધા નથી, તને કદર નથી ઉપરવાળાની. બાકી હળાહળ મોહવાળો જગત છે. કેવા સરસ રંગો છે, કેવા સરસ ફૂલો છે, નક્ષત્રો છે, તારાઓ છે. સવારે ઉગવા માટે સૂર્ય છે, સાંજે રાત માટે મારા અંધારા માટે ચંદ્ર છે. અને મને પીડા થાય, મુંજારો થાય, કોઈક ભાવ થાય તો મને સ્પર્શવા માટે એકાદ વ્યક્તિનો હાથ છે, હેનો ભાવ, એની મોહ માયા ન થાય. ગીતામાં ચોક્કસ એવું બધું કીધું છે, મોહ માયા ન રાખો, લગાવ ન રાખો. પણ ક્યાંય એવું નથી કીધું છોડીને બધા વયા જાઓ. હોવો જ જોઈએ. અને અપેક્ષા હેની ન હોવી જોઈએ ભાઈ. શું કામ ન હોવી જોઈએ? અને મને 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 આજે ભાઈઓ જાજા છે એટલે હું કહી જ દઉં. બધા એવું કે અમને લોકોને બે વસ્તુનું સૌથી વધુ હોય, એક મારા બર્થડેનું અને એક એનિવર્સરી. અને બધા ભાઈઓ ભૂલી જાય. બરાબર? કાંઈ વાંધો આવું હજી ન્યા સુધી આવું જ છું, નહીં મૂકું. એટલે બધા એવું હવે કહેતા થઈ ગયા છે કે એમાં શું છે યાર, કેટલા વર્ષથી તો આપણે બર્થડે ઉજવીએ છીએ, કેટલા બધા એનિવર્સરી ઉજવીએ છીએ. ઇટ્સ ઓકે, માણસ છે, સ્ટ્રેસ છે, તકલીફ છે, આટલું બધું હોય તો ભૂલી જાય. હા,